નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં સમાચારોમાં હું આપની સાથે યશ। મહત્વના સમાચાર। ઝારખંડ રાજ્યસભાની ચૂંટણીનું પરિણામ જાહેર। એનડીએ સમર્થિત પરિમલભાઈ નથવાણીની જીત થઈ છે। પરિમલભાઈ નથવાણીને મળ્યા છે 28 વોટ। પરિમલભાઈ નથવાણીએ ટ્વીટ કરી અને આભાર માન્યો। મતદાન કરનાર અને ટેકો આપનારાઓનો પણ આભાર વ્યક્ત કર્યો છે। સતત ચોથી વખત રાજ્યસભાની ચૂંટણી જીત્યા છે પરિમલભાઈ નથવાણી। તો આ મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ઝારખંડની રાજ્યસભાની જે સીટ હતી ત્યાંથી એનડીએ સમર્થનથી પરિમલભાઈ નથવાણી ઊભા હતા, તેઓની જીત થઈ છે। પરિમલભાઈ નથવાણીએ ટ્વીટ કરી અને સૌનો આભાર માન્યો છે। તેઓને 28 વોટ મળ્યા હતા। પરિમલભાઈએ ટ્વીટ કરતા લખ્યું છે કે મતદાન કરનાર અને ટેકો આપનારનો હું આભારી છું। સતત ચોથી વખત રાજ્યસભાની ચૂંટણી જીત્યા છે પરિમલભાઈ નથવાણી। ગુજરાત માટે પણ આ ગૌરવની ક્ષણ છે। મૂળ ગુજરાતી પરિમલભાઈ નથવાણી કે જેઓ ઝારખંડથી રાજ્યસભાની આ ચૂંટણી જીત્યા છે। આપને જણાવી દઈએ કે સતત ચોથી વખત પરિમલભાઈ નથવાણીનો આ ભવ્ય વિજય થયો છે। 28 વોટ મળતા તેઓનો વિજય થયો છે। ટ્વીટ કરી પરિમલભાઈ નથવાણીએ મતદાન કરનારા અને ટેકો જાહેર કરનારા તમામનો આભાર માન્યો છે। એનડીએ તરફથી પરિમલભાઈ નથવાણી ઊભા હતા, જેઓની આ ભવ્ય જીત થઈ છે। તેઓએ ટ્વીટ કરી મતદાન કરનાર, ટેકો આપનાર તમામનો આભાર વ્યક્ત કર્યો છે। પરિમલભાઈ નથવાણી રાજ્યસભાના સાંસદ તરીકે ફરી એક વખત ચૂંટાઈ આવ્યા છે। ચોથી વખત તેઓ સતત રાજ્યસભામાં જઈ રહ્યા છે। ધર્મેશ વૈદ્ય ફોનલાઈનથી જોડાઈ ચૂક્યા છે। ધર્મેશ, જે રીતે પરિમલભાઈ નથવાણીની આ શાનદાર જીત, સતત ચોથી વખત હવે તેઓ રાજ્યસભામાં જશે, કેવી રીતે જોઈ રહ્યા છો કાર્યકાળથી લઈને અત્યાર સુધીની વિગતો? જી યસ, ગુજરાત માટે આજે ખુશીની વાત છે, કારણ કે ઝારખંડમાં જે કસમકસ હતો કે 2 બેઠક અને 3 ઉમેદવાર, એમાં પરિમલભાઈ નથવાણીનો ભવ્ય વિજય થયાના અત્યારે સમાચાર મળતા ગુજરાતમાં પણ ખુશીની લહેર છે। સતત ચોથી વખત રાજ્યસભાના સાંસદ તરીકે તેઓ ચૂંટાયા છે અને વિપક્ષના ઇન્ડિયા ગઠબંધનને ઝારખંડની આજની ચૂંટણીમાં આંચકો લાગ્યો છે। કોંગ્રેસના જે ઉમેદવાર જ્યાં હતા એનો પરાજય થયો હતો। ઝારખંડમાં રાજ્યસભાની ચૂંટણીમાં જ્યારે મતદાન હતું, સવારથી જ અનેક અટકળો વહેતી હતી, ત્યારે પરિણામ જાહેર થતા એનડીએના સમર્થન સાથે અપક્ષ ઉમેદવાર કરનાર રિલાયન્સના ડાયરેક્ટર 28 મત સાથે ભવ્ય વિજય થયો છે અને જે કહી શકાય કે 2008થી રાજ્યસભામાં તેઓ ગયા છે અને રાજ્યસભામાં પ્રવેશ પછી 2014માં તેઓ ઝારખંડથી સાંસદ તરીકે ચૂંટાયા હતા અને ફરીથી એક ભૂમિ ઉપરથી તેઓ રાજ્યસભામાં પ્રતિનિધિત્વ કરશે ઝારખંડ વિસ્તારનું। આમ જેને કહી શકાય કે કોંગ્રેસના જાનો પરાજય થયો છે, પણ જેએમએમના જે બૈદ્યનાથ રામ છે એ ચૂંટાયા છે। પણ ગુજરાત માટે અને અન્ય જે કહી શકાય એનડીએ માટે મહત્વની વાત એ છે કે પરિમલ નથવાણીનો ભવ્ય વિજય થયો છે। જી ધર્મેશ, જાણકારી બદલ આભાર। પરિમલભાઈ નથવાણી કે જેઓની ફરી એક વખત ભવ્ય જીત થઈ છે 28 મતથી, તેઓ હવે ચોથી વખત રાજ્યસભામાં જશે। કચ્છમાં ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાના કાર્યક્રમમાં ઉબાળો થયો છે। ભાષણ દરમિયાન ગ્રામજનોએ ધારાસભ્યનો કર્યો વિરોધ। ગ્રામજનોએ ફોન કેમ નથી ઉપાડતા કહી અને ધારાસભ્યનો ઉધડો લીધો। ગામમાં થયેલા વિકાસ કામો અંગે જવાબ માંગવામાં આવ્યો। રોડ, ગટર અને અન્ય પાયાની સુવિધાઓના પ્રશ્નો પણ રજૂ કરાયા। કંપનીઓમાં યુવાનોને બ્લેકલિસ્ટ કરાતા હોવાનો પણ મુદ્દો ઉઠ્યો છે। તલાટી, સરકારી કચેરીઓની કામગીરી અંગે પણ અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો છે। ખેડૂતોના પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ લાવવા પણ માંગ કરાઈ છે। અંજાર તાલુકાના મીઠા પસવારિયા ગામે આ કાર્યક્રમ યોજાયો હતો। ધારાસભ્યના વિરોધનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। તો જે રીતે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો, સ્થાનિકો પોતાની વિવિધ પડતર માગો અને જે રજૂઆતો છે તેનું નિરાકરણ ન આવતા ઉધડો લેતા કહેવું છે કે તમે ફોન કેમ નથી ઉપાડતા। જવાબ માંગવામાં આવ્યો છે। વિકાસના કામો અંગે, રોડ, ગટર અને અન્ય જે પાયાની સુવિધાઓ છે તે પ્રશ્નો અંગે રજૂઆત કરાઈ। કંપનીઓમાં યુવાનોને બ્લેકલિસ્ટ કરાતા હોવાનો પણ મુદ્દો ઉઠાવવામાં આવ્યો। આ સાથે તલાટી, સરકારી કચેરીઓની કામગીરી અંગે પણ અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો છે। ખાસે ખેડૂતોએ જે પોતાના પ્રશ્નો છે તેને તાત્કાલિક ઉકેલ લાવવા માંગ કરી છે। આપને જણાવી દઈએ કે અંજાર તાલુકાના મીઠા પસવારિયા ગામે આ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમ દરમિયાન સ્થાનિકોએ ધારાસભ્યનો ઉધડો લીધો છે, જેનો વિડીયો પણ અત્યારે હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। ત્યારે હવે
ધારાસભ્ય કેવી કાર્યવાહી કરે છે આગામી દિવસોમાં તે પણ જોવાનું રહેશે, કારણ કે સ્થાનિકોએ તો પોતાનો બળાપ ઉઠાલવી દીધો. પોતાને જે રજૂઆતો કરવા નથી તે ધારાસભ્યને રૂબરૂમાં કરી દીધી. હવે ધારાસભ્ય આગામી દિવસોમાં આજે સ્થાનિકોની રજૂઆત છે, સ્થાનિકોને પડતી સમસ્યા છે, ખાસ કરી યુવાઓને કંપનીમાંથી છૂટા કરવાની જે વિશેષ વાત છે, ખેડૂતોના પડતર પ્રશ્નો અંગેની જે વાત છે, આ પ્રશ્નોનું નિરાકરણ ધારાસભ્ય કેવી રીતે લાવે છે, ક્યારે લાવે છે તે પણ જોવાનું રહેશે. તો કચ્છમાં ધારાસભ્ય ત્રિકમ છાંગાના કાર્યક્રમનો આ હોબાળાનો વિડીયો આપ જોઈ રહ્યા છો. ભાષણ આપવા માટે જેવા ધારાસભ્યો ઊભા થયા કે સ્થાનિકો સ્ટેજની નજીક ધસી આવ્યા અને પોતાનો બળાપો ઠાલવ્યો. સંવાદદાતા કૌશિક છાયા ફોનલાઈનથી જોડાઈ ચૂક્યા છે. કૌશિક, કાર્યક્રમ ને લઈ અને જે હોબાળો મચી ગયો છે, આ અંગે ધારાસભ્યએ કશું કહેવું છે, સ્થાનિકોએ કશું કહેવું છે, શું વધુ વિગતો? જી ચોક્કસથી અંજાર તાલુકાના મીઠા પસવાડિયા ગામમાં રાજ્યમંત્રી ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાના કાર્યક્રમમાં હોબાળો થવા પામ્યો હતો. ભાષણ દરમિયાન કેટલાક ગ્રામજનોએ ઉભા રહી વિરોધ નોંધાવ્યો હતો. ગ્રામજનોએ ફોન કેમ નથી ઉપાડતા સહિત અનેક પ્રશ્નો ઉઠાવ્યા હતા. ગામમાં છેલ્લા 4 વર્ષથી થયેલા વિકાસ કામો અંગે જવાબ માંગવામાં આવ્યો હતો. રોડ કર અને અન્ય પાયાની સુવિધાઓનો પ્રશ્નો રજૂ કરાયા હતા. કંપનીઓમાં સ્થાનિક યુવાનોને બ્લેકલિસ્ટ કરાતા હોવાનો પણ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. તલાટી અને સરકારી કચેરીઓની કામગીરી અંગે પણ અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ખેડૂતોના પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ કરવામાં આવ્યો હતો. આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો છે. જી કૌશિક, જાણકારી બદલ આભાર. આપણી સાથે ધારાસભ્ય ત્રિકમ છાંગા જોડાઈ ચૂક્યા છે. ત્રિકમભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, પરંતુ ધારાસભ્યની સામે જે પ્રકારે સ્થાનિકોનો વિરોધ હતો, સ્થાનિકોએ કહ્યું છે કે તમે અમારો ફોન નથી ઉપાડતા, વિવિધ પડતર જે રજૂઆતો છે તેનું નિરાકરણ નથી આવતું. આપણી સાથે ધારાસભ્ય ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે. ત્રિકમભાઈ, સ્થાનિકોની કઈ કઈ એવી વ્યથા છે કે જે અંગે તેઓએ આજે આપને રજૂઆત કરી છે? ટેકનિકલ ઇશ્યુઝ આવી રહ્યા છે. જોકે હાલ તો આ વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. કંપનીઓમાં યુવાનોને બ્લેકલિસ્ટ કરવા, ખેડૂતોને પડતી જે સમસ્યા છે તેને લઈને આજે રજૂઆત કરવામાં આવી. તો રાજ્યમાં હવે વરસાદને લઈ અને હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે. 4 જિલ્લાઓને બાદ કરતા સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ, દ્વારકા, પોરબંદર અને પાટણ, આ 4 જિલ્લા સિવાય રાજ્યના અન્ય જિલ્લાઓમાં વરસાદ થશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને મોન્સૂન ટ્રફના કારણે વરસાદી માહોલ, વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલથી 2 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી. અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે પણ હળવો વરસાદી માહોલ રહેશે. है 18 से लेकर 24 जून तक इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा. गुजरात रीजन और सौराष्ट्र कोस्ट दोनों रीजन में ही वो अगले 3 दिन तक. आज जो थंडरस्टॉर्म का वार्निंग भी दिया गया है, बिजली गिरने के साथ मेघ गर्जना भी रहेगा और जो स्पीड रहेगा 40 से 50 किलोमीटर प्रति घंटा स्पीड होने का भी संभावना है. और कल से हल्का से मध्यम बरसात का संभावना है. कोई वार्निंग नहीं है. आज खाली थंडरस्टॉर्म वार्निंग दिया गया है येलो वार्निंग के साथ. और जो आगे बारिश का स्थिति रहेगा, हल्का से मध्यम बरसात का संभावना है अगले 2 दिन ज़्यादा डिस्ट्रिक्ट में. उसके आगे फिर खाली दक्षिण गुजरात की जिला में हल्का से मध्यम बरसात होने की संभावना है. મહત્વના સમાચાર, ગુજરાત પર અલ નીનો સંકટની શક્યતા સેવાઈ રહી છે. આણંદ કૃષિ યુનિવર્સિટીના રિસર્ચ એસોસિએટ ડોક્ટર મેહુલ વાસાણીએ અંગે પ્રતિક્રિયા આપી છે. પ્રશાંત મહાસાગરમાંથી ઉદ્ભવ્યું છે આ મોટું અલ નીનો. ચોમાસું મોડું આવે તો ખેડૂતોને પાકની યોગ્ય પસંદગી કરવી, લાંબા ગાળાના પાક કરતાં ટૂંકા ગાળામાં પાકનું વાવેતર કરો. વરસાદ વચ્ચે લાંબો સમયગાળો હોય તો લાઈફ સેવિંગ ઇરિગેશન, પાકને પિયત આપવાથી ઉત્પાદન સમયે નુકસાન ઓછું. હાલ ગુજરાત પર વાત કરવામાં આવે તો અલ નીનોનું સંકટ મંડરાઈ રહ્યું છે. ત્યારે હવામાન નિષ્ણાંત પાસેથી જાણીશું કે અલ નીનો એકચ્યુઅલમાં છે શું અને કૃષિને કેવી રીતના અસર કરે છે. સર, આપનું સ્વાગત છે. આપનો પરિચય આપશો. હું ડૉક્ટર મેહુલ વાસાણી, રિસર્ચ એસોસિએટ કૃષિ હવામાન શાસ્ત્ર વિભાગ.
તો અલનીનો વિશે વાત કરીએ તો અલનીનો જે છે એ પ્રશાંત મહાસાગર, પશ્ચિમ પ્રશાંત મહાસાગર છે, તેનું સમુદ્રની સપાટીનું તાપમાન સામાન્ય કરતાં ઉપર જાય એટલે જે તેનું પાણી ગરમ થાય તો એને અલનીનો કહે છે. અને એની પરિસ્થિતિમાં જે ભારતમાં અને ખાસ કરીને એશિયામાં જે વરસાદનું પ્રમાણ છે ચોમાસાનું એ ઘટી જતું હોય છે. જી, આ વર્ષે જોઈએ તો અલગ અલગ વૈશ્વિક સંસ્થાઓ WMO છે, નોવા છે, સાથે સાથે ભારત મોસમ વિભાગ જે છે એને જાહેર કર્યું છે કે આ વખતે અલનીનોની પરિસ્થિતિ ચોક્કસથી બનવાની છે. તો તેને ધ્યાનમાં લઈને આપણે ખેતીનું આયોજન એ પ્રમાણે કરવું જોઈએ કે જે છે વરસાદ જ્યારે અનિયમિત રહે ત્યારે આપણે એની અસરને ઘટાડી શકીએ. તો આપણે જો વરસાદ લેટ આવે છે તો આપણે ટૂંકા ગાળાના પાકો અથવા તો ઓછા સમયમાં પાકતી જે જાતો છે એની પસંદગી કરવી જોઈએ. સાથે સાથે કૃષિ હવામાન વિભાગ દ્વારા જે હવામાન આધારિત કૃષિ સલાહ બુલેટિન જે પ્રસાર કરવામાં આવે છે એનો તમે સમયસર ઉપયોગ કરવો જોઈએ. ધાન્ય પાકો સાથે સાથે ઘાસચારાના જે પાકો છે એના પણ જે છે અનિયમિત વરસાદની અસર જોવા મળતી હોય છે. તો તેને ધ્યાનમાં લઈને આપણે ખાસ કરીને જે ઘાસચારા માટે આપણે પૂરતો સંગ્રહ રાખવો જોઈએ, જે કરીને જે છે વરસાદ જો ખેંચાય અથવા તો અનિયમિત વરસાદ થાય તો આપણે પશુ માટે જે છે એ પૂરતો ઘાસચારો આપણે સંગ્રહ કરી શકીએ અને તેને આપી શકીએ. સાથે સાથે આપણે જોઈએ તો ઘાસચારાના જે પાકો છે, ખાસ કરીને બાજરીની જાતો સાથે જુવાર છે ને અન્ય નેપિયર ઘાસો જેવા પાકો જે છે એનો આપણે સમયસર વાવણી કરી અને એનું આપણે તેનો સંગ્રહ કરી શકીએ છીએ. પણ જે સૂકો વિસ્તાર છે અથવા તો વરસાદ આધારિત જે ખેતી થતી હોય છે તેમાં ખાસ કરીને આપણે જો અપૂરતું પિયત હોય તો આપણે એને પાકોને ખાસ કરીને એની ફૂલ અવસ્થા હોય કે સંવેદનશીલ અવસ્થા હોય ત્યારે જ આપણે પિયત આપવું. અને સાથે સાથે અમુક સૂક્ષ્મ પદ્ધતિ જે છે પિયત માટેની આપણે ફ્લડ છૂટું પિયત ના આપતા આપણે સૂક્ષ્મ એટલે કે માઇક્રો ઇરિગેશન સાથે સાથે ડ્રીપ ઇરિગેશન છે, ફુવારા પદ્ધતિ જે છે, અથવા તો જો આપણે ફ્લડ ઇરિગેશનની છૂટા ઇરિગેશનની પાણી આપવા માગતા હોય તો આપણે એકાંતરે ચાસે પાણી પિયત આપવું, દરેક ચાસમાં પિયત ના આપવું, જેથી કરીને આપણે પાણીનો બચાવ કરી શકીએ છીએ. જે પ્રકારેનું ચોક્કસ વાતાવરણ અત્યારે સર્જાયું છે તો તેની વચ્ચે ગુજરાતના કૃષિમાં સાથે સંકળાયેલા જે ખેડૂતો છે તેમણે કયા પ્રકારની સાવચેતી રાખવી તેને લઈને સાહેબે વિસ્તૃત માહિતી આપી છે. જો આ પરિસ્થિતિ સર્જાય છે તો કૃષિ અને પશુપાલન બંને વ્યવસાય એવા છે જેને સૌથી વધારે અસર પહોંચી શકે તેમ છે. યશદીપ ગઢવી, ગુજરાત ફર્સ્ટ, આણંદ. રાજ્યના વિવિધ શહેરોમાં મેઘરાજાની એન્ટ્રી, પાલનપુરમાં પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ. સામાન્ય વરસાદમાં જ ઠેર ઠેર પાણી ભરાયા. વડોદરા શહેરના વાતાવરણમાં પણ આજે પલટો આવ્યો. શહેરમાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો. ભાવનગરના મહુવામાં પણ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. બગદાણા, મોણપર, ઓથા સહિતના ગામોમાં વરસાદ. વાઘાવાડી રોડ અને પીરછલા બજારમાં પણ વરસાદ શરૂ. MG રોડ અને હલુરિયા ચોક વિસ્તારમાં પણ વરસાદ પડ્યો છે. રાજકોટના ગોંડલમાં વાતાવરણમાં પલટો આવ્યો. વરસાદી માહોલ છવાયો. ગોંડલમાં અસહ્ય બફારા બાદ લોકોને ગરમીથી રાહત અનુભવાય છે. તો જામનગરમાં પણ બફારા બાદ સાંબેલાધાર વરસાદ પડ્યો છે. સામાન્ય વરસાદમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા હોય છે ત્યારે મહાનગરપાલિકાના મેઇન ગેટ પાસે જ પાણી ભરાયું. અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પણ આજે વાતાવરણ પલટાયું. અમરેલીના ખીજડીયા ગામે વરસાદી ઝાપટું પડ્યું છે. તો ખેડામાં પણ પ્રથમ વરસાદે જ કામ ચલાવ કોઝવે ધોવાયો છે. મહુદાના હેરંજ પાસે શેઢી નદી પરનો કોઝવે ધોવાયો. કોઝવે ધોવાતા અનેક ગામોનો વાહન વ્યવહાર ખોરવાયો. પાલનપુરમાં પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે. સામાન્ય વરસાદમાં જ ઠેર ઠેર પાણી ભરાયા. ગઠામણ પાટિયા પાસે મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થયો છે. શાળાએ જતા વિદ્યાર્થીઓ, વાહન ચાલકોને હાલાકી પડી છે. વર્ષોથી જળભરાવની આ સમસ્યાથી સ્થાનિકો પણ પરેશાન છે. પાલિકામાં અનેક વખત રજૂઆત કરવામાં આવી છતાં આજ દિન સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. માત્ર સામાન્ય વરસાદમાં જ પાણી ભરાતા લોકોમાં પણ રોષની લાગણી જોવા મળી રહી છે. પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા કરવાની ઉગ્ર માંગ. પાલનપુરમાં અત્યારે સામાન્ય વરસાદનો પણ ધણિયાણા ચોકડી ગણો, સદરપુર ચોકડી ગણો કે અહીંયા સ્કૂલ ઓફ સાયન્સ જવાનો જે ગઠામણ પાટિયાવાળો જે રસ્તો ત્યાં આજુબાજુ સોસાયટીઓ બની જવા દે જે વરસાદી પાણીના નિકાલની કોઈ નગરપાલિકાએ વ્યવસ્થા કરી નથી. એક બાજુ નગરપાલિકા બેફામ બાંધકામની મંજૂરી આપી રહી છે. મંજૂરી મેળવ્યા પછી જે મકાન જે લેનાર છે એ લોકો રજિસ્ટ્રેશન ફી ભરી રહ્યા છે લાખો રૂપિયા, છતાં પણ જે બેઝિક સુવિધાઓ નગરપાલિકા થ્રી મળવી જોઈએ જે વરસાદી પાણીના નિકાલની હોય એ બાબતે નગરપાલિકા ચોક્કસ ક્યાંય પણ આયોજન કરેલ નથી. નાના વરસાદમાં પણ જો ને આટલું ખૂબ પાણી ભરાઈ ગયું છે. હજુ તો વરસાદની શરૂઆત છે. જો ખૂબ ચોમાસું બેસશે તો આ તો વર્ષો જૂની અહીંયા તકલીફ છે. આ ફૂલ વરસાદની અંદર અમારા ઘરમાં 5
ફૂટ સુધી પાણી ભરાઈ જતું હતું. અમે ગયા વર્ષે નગરપાલિકામાં અઢળક અરજીઓ કરેલી છે, કલેક્ટરને, મુખ્યમંત્રી સુધી આવેદન આવેલું છે, પરંતુ આ બાબતે કોઈ નિકાલ નથી. અને 2-3 દિવસ પહેલાં જ અમે નગરપાલિકાના નવા પ્રમુખને પણ જાણ કરેલી, એમને પણ આ બાબતે કોઈ એક્શન લીધેલ નથી. આ નાના વરસાદમાં પણ નાના બાળક. વડોદરા શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે. શહેરમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે. શહેરમાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે. ગઈકાલે વિવિધ વિસ્તારમાં વરસ્યો હતો વરસાદ. આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા બાદ અસહ્ય ગરમી અને બફારાથી લોકોને રાહત મળી છે. ભાવનગરના વિવિધ વિસ્તારોમાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. વિધિવત રીતે ચોમાસાનું આગમન થઈ ગયું છે. વાઘાવાડી રોડ અને પીરછલ્લા બજારમાં વરસાદ શરૂ. એમજી રોડ અને હલુરિયા ચોક વિસ્તારમાં પણ વરસાદ પડ્યો છે. કાળા નાણા, કાળિયા બીડ સહિતના વિસ્તારોમાં પણ મેઘરાજાની શાનદાર એન્ટ્રીથી શહેરીજનોને અસહ્ય બફારામાંથી ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે. તો ભાવનગરના મહુવામાં ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ આજે ધમાકેદાર એન્ટ્રી કરી છે. બગદાણા, મોણ પર, ઓથા સહિતના ગામોમાં વરસાદનું આગમન થયું છે. બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા ભારે વરસાદ શરૂ થયો. વરસાદી માહોલ સર્જાતા ગરમીમાંથી લોકોને રાહત અનુભવાઈ છે. ખેડૂતોમાં પણ ખુશીની લાગણી છે. વાવણી માટે અનુકૂળ વરસાદ પડ્યો છે અને અનુકૂળ વાતાવરણ પણ સર્જાયું છે. ગ્રામ્ય પંથકમાં મેઘમહેરથી ચોમાસાની શરૂઆતનો અહેસાસ. તો ભાવનગર જિલ્લાનું વાતાવરણ પલટાયું છે. ભાવનગર જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ. ભાવનગર શહેરમાં પણ ઝરમર વરસાદ પડ્યો છે. ગ્રામ્યમાં પણ વરસાદ. પાલીતાણા પંથકમાં વાતાવરણ પલટાતા વરસાદ. શેત્રુંજી ડેમ, રાજસ્થલી અને ડુંગરમાં પણ વરસાદ પડ્યો છે. હસ્તગીરી સહિતના ગ્રામ્ય પંથકોમાં પણ વરસાદ પડ્યો છે. વરસાદ થતાં સમગ્ર વાતાવરણ ઠંડુગાર બન્યું છે. જે રીતે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે, ગામની મુખ્ય બજારોમાંથી વરસાદી પાણી વહેતા થયા. આગળ વાત રાજકોટની. રાજકોટ શહેરના વાતાવરણમાં પણ મોટો પલટો આવ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા. લીમડા ચોક, સદર બજાર વિસ્તારમાં વરસાદ પડ્યો છે. ફૂલછાપ ચોક, રેસકોર્સ રોડ વિસ્તારમાં વરસાદી ઝાપટું પડ્યું છે. ભારે ગરમી બાદ વરસાદથી લોકોને રાહત અનુભવાઈ. તો આ તરફ રાજકોટના ગોંડલમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. ગોંડલમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ હતું. ગોંડલમાં અસહ્ય ગરમી બાદ વરસાદ પડ્યો, જેને કારણે ગોંડલવાસીઓને ગરમીમાંથી રાહત અનુભવાઈ છે. શહેરમાં વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તો આ તરફ જામનગરમાં પણ એકાએક વાતાવરણ પલટાયું. જામનગરમાં બફારા બાદ સાંબેલા ધાર વરસાદ પડ્યો છે. વરસાદ વરસતા અસહ્ય ઉકળાટમાંથી સ્થાનિકોને રાહત અનુભવાઈ છે. વરસાદને કારણે હાલ જામનગર શહેરમાં લોકોને ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે. તો આ સિઝનની પ્રથમ વર્ષા, જેને કારણે લોકો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. જામનગરમાં વરસાદી ઝાપટાથી પાણી ભરાયા. સામાન્ય વરસાદથી શું પડ્યો, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ગઈ. મહાનગરપાલિકાના મેઇન ગેટ પાસેના જ આ દ્રશ્યો અમે આપને ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છીએ કે જ્યાં નાગનાથ ગેટ પાસે વેપારીઓનો સામાન પાણીમાં પલળી ગયો છે. કેનાલ સાફ ન થતા તંત્રના દાવાઓ પણ પોકળ સાબિત થયા છે. કરોડો રૂપિયાના ખર્ચ બાદ પણ સ્થિતિ જ્યાંની ત્યાં છે. મનપાની ઘોર બેદરકારીને પગલે જામનગરની જનતા પરેશાન. કે પ્રી મોન્સૂન કામગીરી અધિકારીઓને પૂછવામાં આવે છે તો અધિકારીઓ એમ કહેવામાં આવે છે કે પ્રી મોન્સૂન કામગીરી પૂર્ણ થવા આવી છે. અત્યારે તમે એના આંગણે જ પરિસ્થિતિ જોઈ શકો છો કે પોતાનું આંગણું જ મેલું પડ્યું છે ને ગામની સફાઈઓ આ લોકોએ શું કરેલી હશે. એના પહેલા મેં કીધેલું હતું કે પ્રી મોન્સૂન કામગીરીની અંદરમાં કોન્ટ્રાક્ટરોના ઘર ભરવામાં આવે છે, કોન્ટ્રાક્ટરોને લાભ દેવામાં આવે છે. પ્રી મોન્સૂન કામગીરી જામનગરની અંદરમાં મને તો એવું લાગે છે કે ક્યાંય થયેલી જ નથી. અત્યારે તમે જોઈ શકો છો કે જામનગર મહાનગરપાલિકા સેવા સદનનો ગેટ, ત્યાં જ તમે જોઈ શકો છો કે પબ્લિક કેવી હેરાન છે. ત્યાં પાણી ભરેલા છે, અંદર ગેટની અંદરમાં જવા માટે તકલીફ છે. આગળ વાત અમરેલીની. અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારમાં પણ વાતાવરણ પલટાયું છે. અમરેલી શહેરમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ. અમરેલી શહેરમાં વહેલી સવારે વરસાદી છાંટા પડ્યા. અમરેલીના ખીજડીયા ગામે વરસાદી ઝાપટું પડ્યું. દિવસભરના ઉકળાટ બાદ વાદળછાયા વાતાવરણ બાદ આકાશમાંથી
જે અમી વરસી છે વરસાદ રૂપે, તેના કારણે ધરતીપુત્રો ખુશખુશાલ છે અને લોકોને ગરમીમાંથી પણ રાહત અનુભવાઈ રહી છે. બોટાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ. બરવાળા શહેર અને તાલુકાના કેટલાક ગામોમાં વરસાદ પડ્યો છે. બરવાળા શહેરમાં વરસાદ થતાં લોકોને ગરમીથી રાહત મળી છે. બરવાળા શહેરમાં અને તાલુકામાં વરસાદ થતાં ઠંડક પ્રસરી ગઈ છે. દાહોદ જિલ્લાના વાતાવરણમાં પણ મોટો પલટો આવ્યો છે. ભારે ઉકળાટ બાદ મેઘરાજાનું આગમન. અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. વરસાદ પડતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે. અસહ્ય બફારામાંથી લોકોને મોટી રાહત અનુભવાઈ. વરસાદ આવતા જ ધરતીપુત્રો પણ ખુશખુશાલ છે. શહેરીજનોમાં પણ ભારે આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. નડિયાદમાં પ્રથમ વરસાદે જ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. શહેરના ચારેય ગરનાળા ભરાતા પૂર્વ પશ્ચિમ વિસ્તારનો સંપર્ક તૂટ્યો. ખોડિયાર ગરનાળામાં ફસાયેલ એક રિક્ષાને ડાલાથી બહાર ખેંચવામાં આવી. દર ચોમાસે નડિયાદવાસીઓ આવી સ્થિતિ ભોગવવા માટે મજબૂર બનતા હોય છે. તંત્ર દ્વારા પાણીના નિકાલ માટેના પ્રયાસો તેજ કરવામાં આવ્યા. કોર્પોરેશન ચોમાસામાં કાયમી સચોટ કામગીરી કરે તેવી સ્થાનિકોની માંગ છે. પહેલા જ વરસાદમાં મનપાની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલી ગઈ છે. નડિયાદ શહેરમાં આજે સમી સોદે મુસળધાર વરસાદ વરસ્યો હતો. વરસાદને લઈને નડિયાદના નીચાણવાળા વિસ્તારો હતા તેમાં રીટર્ન્સમાં પાણી ભરાઈ ગયા હતા. નડિયાદની વર્ષો જૂની સમસ્યાની વાત કરવામાં આવે તો નડિયાદમાં આવેલા જે રેલવેના 4 ગરનાળા છે, એટલે કે પૂર્વથી પશ્ચિમને જોડતો વિસ્તાર જે ગરનાળા હતા તે પાણીમાં ઓવરફ્લો થતાં છલકાઈ ગયા હતા અને અવર જવર માટે રસ્તો બંધ થયો હતો. આ બાબતે નડિયાદ મહાનગરપાલિકા પણ પ્રી મોન્સૂન કામગીરી કરી રહી છે. ત્યારે આ પ્રથમ વરસાદે જ નડિયાદ મહાનગરપાલિકાના વિકાસની પોલ ખોલી હતી. કિશન રાઠોડ સાથે ગુજરાત ફર્સ્ટ, નડિયાદ. ખેડામાં પ્રથમ વરસાદે કામચલાઉ કોઝવે ધોઈ નાખ્યો છે. મહુદાના હેરંજ પાસે શેઢી નદી પરનો આ કોઝવે ધોવાયો છે. કોઝવે ધોવાતા અનેક ગામોનો વાહન વ્યવહાર ખોરવાયો છે. શેઢી નદી પર નવો બ્રિજ બનાવવાનું કામ હાલ ચાલુ છે. નવા બ્રિજને લઈ અને કામચલાઉ કોઝવે બનાવવામાં આવ્યો હતો, જે પહેલા વરસાદમાં જ ધોવાઈ ગયો છે. એસટી બસ સહિતના વાહન વ્યવહાર ખોરવાતા લોકો અટવાયા છે. તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં વરસાદી ઝાપટા. ડોલવણ વાલોડ તાલુકાના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. અનેક વિસ્તારોમાં વરસાદી છાંટા અને ઝાપટા. ધાણી ગામે વરસાદ થતા લોકોને ગરમીમાંથી રાહત અનુભવાઈ છે. વડોદરાના સાવલીમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો. મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી વરસાદી માહોલ. સાવલી, ગોઠડા, સામતપુરા, મુવાલ સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે. પ્રથમ વરસાદથી જ રસ્તાઓ પર પાણી ભરાયા. વરસાદ શરૂ થતાં અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો. સાવલીમાં વીજળી ડૂલ થતાં લોકો પરેશાન. ગરમીથી રાહત મળતા ખેડૂતો અને નાગરિકો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. વરસાદી માહોલની વચ્ચે ઠંડક પ્રસરી વાતાવરણ ખુશનુમા બન્યું. વરસાદ ખેંચાતા ભારતીય કિસાન સંઘની માગણી. વરસાદ ખેંચાતા વીજળીનો સમય લંબાવવાની માંગ કરવામાં આવી છે. વીજળીનો સમય 2 કલાક વધારી અને 10 કલાક કરવાની માંગ કરાઈ છે. નર્મદાના પાણીથી તળાવો ભરવાની પણ માંગ. સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ કરાવવા તળાવો ભરવાની માંગ. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી આ માગણી કરવામાં આવી છે. ચાલુ ઉનાળે પણ આપણને ક્યાંક ક્યાંક સમાચાર મળે છે કે ભાઈ નર્મદાની સપાટીની અંદર વધારો થયો છે. તો રાજ્યના મુખ્યમંત્રીશ્રીના આપના માધ્યમથી વિનંતી છે, કાલે પત્ર પણ લખ્યો છે કે ભાઈ ખેડૂતોના હિતમાં જે પાઇપલાઇનો દ્વારા જે તળાવો લિંકેજ કર્યા છે એની અંદર આપણે પાણી છોડીએ, જેના કારણે કપાસ અને મગફળી જેવા પાકોને આપણે બચાવી શકાય. સાથે સાથે જ્યાં તળાવ લિંકેજ નથી ત્યાં પણ કપાસ અને મગફળી જેવા પાકોને બચાવવા માટે ક્યાંક જે 8 કલાક આપણને જે વીજળી મળી રહી છે ખેડૂતોને, એની અંદર વધારો કરીને ક્યાંક 10 કલાક વીજળી કરવાની પણ અતિ આવશ્યકતા છે. સીએમ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષે વંદે ભારત ટ્રેનની મુસાફરી કરી. ટ્રેનમાં મુસાફરી કરી અને પહોંચ્યા દક્ષિણ ગુજરાતના એક કાર્યક્રમમાં. ભૂપેન્દ્રભાઈ પટેલે બીજી વખત વંદે ભારત ટ્રેનની મુસાફરી કરી છે. ખેરગામ ખાતેના કાર્યક્રમમાં હાજરી આપવા માટે ટ્રેન મારફતે પહોંચ્યા.
એક પેડ માં કે નામના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે ટ્રેનમાં મુસાફરી કરી. વલસાડ ખાતેના કાર્યક્રમમાં જગદીશભાઈ વિશ્વકર્મા પણ હાજર રહ્યા. ગુજરાતના રાજ્યપાલ અને મુખ્યમંત્રી નવસારીની મુલાકાતે. રાજ્યપાલ અને સીએમ 2 દિવસ નવસારી જિલ્લાની મુલાકાતે છે. બંને ગાંધીનગરથી વંદે ભારત ટ્રેન મારફતે નવસારી પહોંચ્યા. નવસારી રેલવે સ્ટેશન પર જિલ્લા કલેક્ટર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. રેન્જ આઈજી પ્રેમવીરસિંહે પણ બંનેનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. જામનગરમાં પ્રાકૃતિક ખેતી પરિસંવાદ અને પ્રદર્શનનું આયોજન. જિલ્લા અને મહાનગરના સંયુક્ત ઉપક્રમે યોજાયો કાર્યક્રમ. મંત્રી રીવાબા જાડેજાએ વિશેષ કાર્યક્રમમાં હાજરી પણ આપી. 600થી વધુ પ્રગતિશીલ ખેડૂતોએ ઉત્સાહભેર આ કાર્યક્રમમાં ભાગ લીધો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન હેઠળ બદલાવ આવ્યો. ગુજરાતમાં વર્ષ 2019થી પ્રાકૃતિક ખેતી વિકાસ બોર્ડ કાર્યરત. જામનગર જિલ્લામાં હજારો ખેડૂતોએ અપનાવી પ્રાકૃતિક ખેતી. ખેડૂતોએ પોતાના અનુભવો જણાવ્યા અને સરકારે માર્ગદર્શન આપ્યું. આજરોજ જામનગર જિલ્લા અને મહાનગરના સંયુક્ત ઉપક્રમે પ્રાકૃતિક ખેતી પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 600 કરતાં વધારે પ્રાકૃતિક ખેડૂતોએ પાર્ટિસિપેશન કર્યું. એનું પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને ગુજરાતના આદરણીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન હેઠળ 2019થી પ્રાકૃતિક ખેતી અન્વયે ગુજરાતમાં જે નવી પહેલ શરૂ કરવામાં આવી છે. પ્રાકૃતિક ખેતી વિકાસ બોર્ડનું પણ નિર્માણ કરવામાં આવ્યું, જેમાં લગભગ 9 લાખ કરતાં વધારે ખેડૂતો અત્યારે પ્રાકૃતિક ખેતી તરફ વળી ચૂક્યા છે. ત્યારે જામનગર જિલ્લાના પરિપ્રેક્ષ્યમાં વાત કરું તો 9000 કરતાં વધારે ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીને અપનાવી છે. અલ નીનોના સંભવિત પડકારની સામે ગુજરાત સરકાર એલર્ટ. સીએમ નિવાસ સ્થાને વિવિધ વિભાગના અધિકારીઓની સાથે બેઠક. સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ ઉચ્ચસ્તરીય બેઠકમાં સમીક્ષા કરી. નર્મદા પાઇપલાઇનથી તળાવો ભરવાની મર્યાદામાં વધારો. તળાવો ભરવાની મર્યાદા 3 કિલોમીટરથી વધારી 7 કિલોમીટર કરાઈ. પીવાનું પાણી હોય એના માટે થઈને વ્યવસ્થાઓ કરવા તરફ સૂચનાઓ આપી છે અને લગભગ 300ની આસપાસ તળાવો જે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના છે એ ભરવાની પણ સૂચના આપી છે. 3 કિલોમીટર જે સૌની યોજનામાં અને સુલામ યોજનામાં 3 કિલોમીટરની ક્રાઇટેરિયામાં આવતા તળાવો ભરવાનો અગાઉ નિર્ણય થયો હતો. એ સુધારીને 7 કિલોમીટરનો નિર્ણય પણ કર્યો છે. ઝડપથી એ તમામ તળાવો ભરાઈ જાય. સૌની યોજનામાં પીવાના પાણીના જેટલા ડેમો છે એ ડેમોમાં પણ 30 જૂન સુધીમાં વધારે પાણી પહોંચે એના માટેની સૂચનાઓ એ નર્મદા અને સિંચાઈ વિભાગને માનનીય મુખ્યમંત્રીશ્રીએ આપી છે. મહેસૂલ વિભાગને પણ કોઈપણ સંજોગોમાં કોઈ મુશ્કેલી ન પડે એમના માટે થઈ અને સતર્ક રહેવાની સૂચનાઓ આપી છે. ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આની અસર ન ભારત ઉપર ન ગુજરાત ઉપર ક્યાંય પણ ન પડે અને જોઈતો વરસાદ એ મળી રહે. વેલકમ બેક. આગળ વાત કરીએ તો વનમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાનો ધોલેરા મુલાકાત. ધોલેરા ખાતે ડ્રમ પ્લાન્ટેશનનું નિરીક્ષણ કર્યું. કારોપાડ પ્રદેશમાં ગ્રીનરી વધારવા માર્ગદર્શન આપ્યું. ધોલેરામાં વધુ વૃક્ષો ઉછેરવા સૂચનો કર્યા. ફોરેસ્ટ વિભાગની કામગીરીની પ્રશંસા કરી. રેન્જ ફોરેસ્ટ ઓફિસર સહિત સ્ટાફ હાજર રહ્યો. ધારાસભ્ય કાળુભાઈ ડાભી પણ ઉપસ્થિત રહ્યા. સ્થાનિક આગેવાનો અને પદાધિકારીઓ હાજર રહ્યા. શિક્ષકોના ધરણા પ્રદર્શન મુદ્દે શિક્ષણ મંત્રીનું નિવેદન. શિક્ષણ મંત્રી પ્રદ્યુમનભાઈ વાજાએ નિવેદન આપ્યું. દેશના દરેક નાગરિકને પોતાનો હક માંગવાનો અધિકાર. 2010 પહેલાના શિક્ષકોને ટેટ પરીક્ષા આપવાનો સુપ્રીમનો આદેશ. સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર નિર્ણય બધાને લાગુ પડશે. શૈક્ષિક સંઘના નેજા હેઠળ રાજ્યભરમાં શિક્ષકોનું ધરણા પ્રદર્શન. ભારતના બંધારણ હેઠળ દેશના દરેક નાગરિકને પોતાના હક માગવાનો અધિકાર છે. પરંતુ જે આ 2010 પહેલાની જે ટેટ પરીક્ષાની માન્ય આપવા માટેની જે વાત છે એ માર્ગદર્શિકા આદરણીય સર્વોચ્ચ અદાલતના ચુકાદાને આધીન છે. એટલે જે પણ સર્વોચ્ચ ન્યાયાલયનો જે પણ નિર્ણય આવશે એ સમગ્ર દેશમાં બનાને બંધન કરતા રહેશે અને ગુજરાત રાજ્યને પણ ચોક્કસપણે એ બંધન કરતા રહેશે. ભારત
વલસાડના તાલુકા પંચાયતે વિવિધ સમિતિઓના હોદ્દેદારોની વરણી પ્રમુખ અશ્વિનીકુમાર વાંસિયાની અધ્યક્ષતામાં સામાન્ય સભા યોજાઈ. કારોબારી સમિતિના અધ્યક્ષ તરીકે સુનિલભાઈ પટેલની વરણી કરાઈ. 9 સભ્યોની કારોબારી સમિતિ વિકાસ કાર્યોને ઝડપથી વેગ આપશે. ન્યાય સમિતિના અધ્યક્ષ તરીકે બિપિનભાઈ પરમારની વરણી કરવામાં આવી. 5 સભ્યોની ન્યાય સમિતિ આગામી દિવસોમાં આ ચાર્જ સંભાળશે. ભાજપ સંગઠન મહામંત્રી અંકુરભાઈ દેસાઈ મેન્ડેટ સાથે ઉપસ્થિત રહ્યા. નવનિયુક્ત અધ્યક્ષો અને સભ્યોનું હાર પહેરાવીને સન્માન કરવામાં આવ્યું. આજ રોજ પલસાણ તાલુકા પંચાયત ખાતે ન્યાય સમિતિની રચના કરવામાં આવી, સાથે કારોબારીની રચના કરવામાં આવી. જિલ્લા સંગઠન મહામંત્રી શ્રી અંકુરભાઈ દેસાઈ મેન્ડેટ લઈને આવ્યા હતા. તેની અંદરથી ન્યાય સમિતિની 5 જણની રચના અને કારોબારીની 9ની રચના કરવામાં આવી. અખિલ ભારતીય કોળી સમાજનું રાષ્ટ્રીય અધિવેશન દિલ્હીમાં. કોળી સમાજનું બીજું રાષ્ટ્રીય સમાજ અધિવેશન તાલકટોરા સ્ટેડિયમમાં મળવાનું છે. 21મી જૂને મળશે રાષ્ટ્રીય અધિવેશન. કુંવરજી બાવળિયાએ પણ તાજેતરમાં અધિવેશન બોલાવ્યું હતું. ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અને કનુભાઈ પટેલનું આમંત્રણ આપવામાં આવ્યું છે. હીરાભાઈ સોલંકી કનુભાઈ પટેલની ચાલો દિલ્હીની પત્રિકા. 21 જૂનના અધિવેશનમાં પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મુખ્ય મહેમાન. રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે કુંવરજી બાદ વિરેન્દ્ર કશ્યપનું આ શક્તિ પ્રદર્શન. દિલ્હીમાં કોળી સમાજના અધિવેશનને લઈને વિવાદ. આગેવાન ચંદ્રવદન પીઠાવાલાએ પૂર્વ રાષ્ટ્રપતિને લખ્યો છે પત્ર. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને આગેવાને કર્યો છે અનુરોધ. 21 જૂનના અધિવેશનમાં હાજર ન રહેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. સમાજના સંગઠનમાં સમાધાન માટે પહેલ કરવાની અપીલ. અગાઉ 14 જૂને કુંવરજી બાવળિયાના નેતૃત્વમાં મળ્યું હતું અધિવેશન. 21 જૂનના અધિવેશનમાં રામનાથ કોવિંદ છે મુખ્ય અતિથિ. સુમુલ ડેરીની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. કરોડોની ગેરરીતિની ફરિયાદનો અહેવાલ રજૂ કરવા માટે માંગ કરવામાં આવી છે. કોંગ્રેસ સુમુલ ડેરીની ચૂંટણી લડવાની તૈયારી બતાવી રહ્યું છે. મેન્ડેટને લઈને કોંગ્રેસ નેતા તુષાર ચૌધરીનું નિવેદન. મેન્ડેટ પ્રથા ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપવા લવાઈ. સહકારી મંડળીમાં મેન્ડેટ પ્રથાનો કોંગ્રેસ વિરોધ કરે છે. કારણ કે મેન્ડેટની જરૂર ક્યાં પડે કે તમે પક્ષના સિમ્બલ પર કોઈ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, વિધાનસભા, લોકસભા કે નગરપાલિકા, મહાનગરપાલિકાની ચૂંટણી લડવા માંગતા હો તો પક્ષના મેન્ડેટની જરૂર પડે. આ સહકારી સંસ્થામાં મેન્ડેટની જરૂર હોતી જ નથી. આવા જે પણ મેન્ડેટવાળા ઉમેદવાર ચૂંટણી લડશે એની સામે અમે ઉમેદવાર ઊભા રાખીશું. પણ ઉમેદવાર ઊભા રાખવામાં પણ અમે સ્પષ્ટ કરીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા ધરાવતો પણ કોઈ સારો વ્યક્તિ હશે, સહકારિતાને વરેલો હશે, ભ્રષ્ટાચારથી જોજનો દૂર હશે ને એવા લોકોને જો આ લોકો મેન્ડેટ નહીં આપે ને એને ડિરેક્ટર બનવા માગતા હશે તો અમે એવા ઉમેદવારને પણ અમે સમર્થન કરીશું. અને કલમ 86 પ્રમાણે તપાસ સમિતિએ જે 1000 પાનાનો જે રિપોર્ટ મૂક્યો હતો એ રિપોર્ટ આજે જાહેર થવો જોઈએ. એમાં મોટા પ્રમાણમાં માંડવી ખાતે જે જમીન મેળવવા માટેનું જે કૌભાંડ હતું એ આજે પણ જમીન મળી નથી અને 4.5 કરોડ રૂપિયાનો એમાં ખર્ચ કરી દેવામાં આવ્યો હતો. પશુની જે લોન છે ખરીદી માટેની જે મંત્રીને આપવામાં આવી હતી એમાં 25 કરોડથી વધુની 0% જે લોન હતી એની આજે મુદતવીટી બાકીદાર આજે પણ મંત્રીઓ છે એની પર કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નથી. 20 કરોડ રૂપિયાની જે સબસિડી રાજ્ય સરકારે પશુ દાણ માટે જે આપવામાં આવી હતી એના ઉદ્ઘાટન વખતે 17 કરોડથી વધુનો ખર્ચ કરીને મોટા પ્રમાણમાં સુમુલ ડેરીને નુકસાન કરવાનો, ગેરવહીવટ કરવાનો આ પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આજે સુમુલની ચૂંટણી આવતી હોય તો સર્વપ્રથમ રાજ્ય સરકારે સહકાર વિભાગે કોણ આના 2.5 લાખ પશુપાલકોને હિતની સાથે કોણે રમત કરી છે, કોણે ભ્રષ્ટાચાર કર્યો છે. અમદાવાદ વાસીઓ બહારનું ખાતા પહેલા સાવધાન થઈ જજો. ફૂડ વિભાગની તપાસમાં ખાદ્ય પદાર્થના 27 જેટલા નમૂના ફેલ થયા છે. ખાદ્ય પદાર્થના 409 પૈકી 27 નમૂના પરીક્ષણમાં ફેલ થયા છે. 3 ખાદ્ય એકમો સીલ કરવામાં આવ્યા છે. 5.13 લાખનો દંડ વસૂલાયો છે. ગોતા વિસ્તારમાંથી પકડેલા ઘીના સેમ્પલ ફેલ થયા છે. પનીર, મેંગો મિલ્કશેક સહિતના નમૂના પણ ફેલ થયા છે. ફૂડ વિભાગે 15 દિવસમાં 1027 ખાદ્ય એકમોની તપાસ કરી છે. 2089 કિલોથી વધુ અખાદ્ય પદાર્થનો નાશ કરવામાં આવ્યો છે. ચેકિંગ દરમિયાન 307 નોટિસ ઇસ્યુ કરવામાં આવી હતી. ફૂડ વિભાગ દ્વારા તારીખ 1 થી 15 જૂન દરમિયાન 409 જેટલા ફૂડના નમૂના લેવામાં આવે છે, જેમાં તમામ પ્રકારની ફૂડ આઇટમ્સનો સમાવેશ થાય છે. આ નમૂનાઓમાં અને આ સમયગાળા દરમિયાન જે નમૂનાઓ અનસેફ કે સબસ્ટાન્ડર્ડ મળે છે તેમાં કુલ 27 નમૂનાઓનો સમાવેશ થાય છે. 15 દિવસ દરમિયાન કોર્પોરેશન દ્વારા 5 ટનથી વધુ જે નકલી ઘી, પામોલિવ ઘી
પામોલીન ઓઇલનો ઉપયોગ કરીને ઘી વપરાતું તે પણ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. 5 લાખથી વધુ રકમનો દંડ કરવામાં આવ્યો છે. વધુમાં શહેરની ફૂડની ગુણવત્તા સુધરે એ માટે QR કોડ સિસ્ટમથી જાહેર જનતા અભિપ્રાય આપી શકે એ માટે QR કોડ સિસ્ટમ સ્ટ્રીટ વેન્ડરો માટે દાખલ કરવામાં આવી છે. અંબાજી નજીક જમીન સોદામાં મોટું કૌભાંડ સામે આવ્યું છે. દાંતા તાલુકાના કુંભારિયા ગામે જમીન સોદામાં કૌભાંડ સામે આવ્યું છે. મૃતક મહિલાના પુત્રની અરજી બાદ આ કૌભાંડનો પર્દાફાશ થયો છે. કરોડોની જમીન બારોબાર ત્રીજી પાર્ટીના નામે ચડી ગઈ. બનાસકાંઠા જિલ્લા કલેક્ટરે સમગ્ર મામલે રિપોર્ટ માંગ્યો છે. જમીન માલિક મહિલાના મૃત્યુ બાદ દસ્તાવેજ મંજૂર કરવામાં આવ્યા છે. કલેક્ટર કચેરીમાં મૃતકના સ્થાને અન્ય મહિલાની હાજરી સામે આવી છે. નિસંતાન હોવાનું કહીને જમીન વેચાણની માંગી હતી મંજૂરી. મૃત્યુ પછી નોટરીમાં અંગૂઠા અને સહીથી દસ્તાવેજ થયા. મૃતકના નામે જમીન વેચાણની પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવી છે. જમીન વેચાણના 15 લાખ રૂપિયા બેંકમાં જમા થયા અને બેંકમાંથી પૂરેપૂરા 15 લાખ રૂપિયા ઉપડી પણ ગયા. મરણ નોંધ રજીસ્ટરમાં છેડછાડની પૂરેપૂરી આશંકા છે. તલાટીએ ફેરફારનો રિપોર્ટ ઉચ્ચ અધિકારીઓને આપ્યો છે. સરકારી કચેરીઓની મિલીભગત હોવાના ગંભીર આરોપ લાગ્યા છે. મૃત્યુના લગભગ 8મા મહિનામાં મૃત્યુ પામી હતી. એના 3 માર્ચ 2015 એનો દસ્તાવેજ થાય છે. એટલે લગભગ 6 મહિના પછી એનો દસ્તાવેજ થાય છે. આ મોટો મહેસૂલ વિભાગમાં એક સ્ફોટક ખુલાસો થયો છે. હવે કેટલાક લોકો એમ કહે છે કે ના એ જીવતી હતી, કેટલાક એમ કહે છે સાચી હતી, પણ આ બધું વાતોથી સત્ય સાબિત નહીં થાય. જો સરકારને સત્ય બહાર લાવવો હોય તો આદિવાસી મહિલાએ જ્યારે એનો પાણાખત દસ્તાવેજ કર્યો હતો એ વખતે એનો અંગૂઠો અસલ હતો અને જ્યારે વેચાણ દસ્તાવેજ થયો એ અંગૂઠો છે. એ 2 અસલ અંગૂઠાના નિશાનો સરકારી કચેરીના રેકર્ડ ઉપર છે. તેમને એ બંને અંગૂઠાના નિશાનોનો FSL કરાવવું જોઈએ અને FSLના રિપોર્ટ આધારે તરત જ ખબર પડી જશે કે આ ફ્રોડ થયેલું છે એ સાચું છે. મરણ રજીસ્ટર સાથે ચેક ચાક થયેલ તો અમારા દ્વારા અને અગાઉ પણ આવી અરજી કોઈ બીજા ભાઈ દ્વારા આવેલ હતી. એ અરજી પણ અનુસંધાને અમારા અગાઉના તલાટી પણ રિપોર્ટ આપી દીધેલ છે કે આ રજીસ્ટર પર ચેક ચાક થયેલ છે. આ અરજીના અનુસંધાને તાલુકા વિકાસ અધિકારી સાહેબને અમારા દ્વારા પણ રિપોર્ટ આપી દીધેલ છે કે મરણ રજીસ્ટર પર ચેક ચાક થયેલ છે. અત્યારે સમગ્ર ગુજરાતમાં જમીનનો કૌભાંડ હોય તો તે કુંભારિયા ગ્રામ પંચાયત હસ્તકનું લાગી રહ્યું છે. અને જે વાત કરવામાં આવે તો અંબાજી પાસેનો જે વિસ્તાર છે, કુંભારિયા અંતરાળ વિસ્તાર છે, તે ગ્રામ પંચાયતની અંદર 2014ની અંદર રામીબેન મહિલાનું મૃત્યુ થાય છે, તેની નોંધણી થાય છે અને ત્યારબાદ 2015માં રામીબેન ફરીથી જીવિત થાય છે અને તેના નામનો દસ્તાવેજ છે તે તેમની જે જમીન છે તે જમીન અહીંયા દાતા સબ રજિસ્ટ્રાર ઓફિસની અંદર તેઓ આવે છે અને દસ્તાવેજ થઈ જાય છે, અંગૂઠા લાગી જાય છે અને તેમના ખાતામાં 15 લાખ રૂપિયા પણ આવી જાય છે અને 15 લાખ રૂપિયા પણ ઉપડી જાય છે. જેને લઈને સમગ્ર વિવાદ અત્યારે વહીવટીતંત્રમાં સામે આવ્યો છે. શક્તિસિંહ રાજપૂત, ગુજરાત ફર્સ્ટ, અંબાજી. ગોધરામાં LCB 1 કરોડથી વધુનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. જાફરાબાદના ન્યૂ રામદેવ ચૌધરી હાઈવે ઢાબા પાસેથી કન્ટેનર પકડાયું છે. આ કન્ટેનરમાંથી રૂપિયા 17 લાખથી વધુની 1562 પેટી વિદેશી દારૂ મળી આવ્યો છે. રાજસ્થાનના ખુમારામ બેનીવાલ નામનો શખ્સ ઝડપાયો છે. આ ગુનામાં સંડોવાયેલા અન્ય 4 શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ભુજની ફ્લાઇંગ સ્ક્વોડની ટીમ અને ખનીજ ચોરો વચ્ચે રેસ. ફ્લાઇંગ સ્ક્વોડ બાતમીના આધારે રેડ કરતા યોજાઈ રેસ. ખનીજ ચોરોએ રસ્તા ઉપર ચાલુ ગાડીએ રેતી રસ્તા પર ઠાલવી. ખનીજ ચોરોએ બ્રેક મારતા ફ્લાઇંગ સ્ક્વોડની ગાડીમાં નુકસાન થયું છે. આશરે 20 થી 25 કિલોમીટર રેસ કરીને ખનીજ ચોરો ભાગવામાં સફળ રહ્યા. ભુજ કચ્છની ફ્લાઇંગ સ્ક્વોડની ટીમે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. સાબરકાંઠાના હિંમતનગર નગરપાલિકામાં બોમ્બના ઈમેલની તપાસ કરવામાં આવી છે. એસઓજી સહિતની ટીમ નગરપાલિકામાં તપાસ માટે પહોંચી હતી. પોલીસની ટીમો દ્વારા બોમ્બની ધમકીને લઈને તપાસ કરવામાં આવી છે. ઓફિસ છૂટવા સમયે પાલિકા ખાલી કરી તપાસ કરવામાં આવી હતી. રાજ્ય પાલિકાઓમાં બોમ્બને લઈને તપાસ હાથ ધરવામાં આવી હતી. સુરતના અડાજણમાં ભીષણ આગનો મામલો સામે આવ્યો છે. ફાયર જવાનોએ લાખોની રકમ બચાવી છે. આખી સેફ સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા મળી છે. તિજોરીમાંથી લાખો રૂપિયાના 2 બંડલ મળી આવ્યા છે. મહત્વના દસ્તાવેજો પણ આગમાંથી બચાવી લેવામાં આવ્યા છે. તમામ કિંમતી સામાન મિલકતને માલિકને પરત કરવામાં આવ્યો છે. સુરત ફાયર વિભાગની સરાહનીય કામગીરી સામે આવી છે. ફાયર જવાનોએ પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ આપ્યું છે.
વડોદરામાં જર્જરિત પાણીની ટાંકી તોડી પાડવામાં આવી છે. પાદરાના ડબકા ગામે જર્જરિત પાણીની ટાંકી ઉતારવામાં આવી છે. જર્જરિત પાણીની ટાંકી ધડાકાભેર જમીનદોસ્ત થઈ. ટાંકીમાં તિરાડો પડી હોવાથી ગમે ત્યારે પડવાનો ડર હતો. પોપડા ખરી પડતા ગ્રામ પંચાયત દ્વારા ટાંકી ઉતારી લેવામાં આવી છે. પાણીની ટાંકી સેકન્ડોમાં જ જમીનદોસ્ત થતા દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. નડિયાદમાં ભાજપ નેતા પ્રકાશ પરમાર પર હુમલાનો મામલો સામે આવ્યો છે. ભાજપ કિસાન મોરચાના મહામંત્રી પર હુમલો થયો હતો. ડિમાન્ડ ચોકડી પાસે ટોળાએ અચાનક હુમલો કર્યો. ગંભીર રીતે ઘવાયેલા નેતાને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. જૂની અદાવતમાં હુમલો કરાયાની પ્રાથમિક વિગતો સામે આવી છે. નડિયાદ ટાઉન પોલીસે રાયોટિંગની ગુનાહિત ફરિયાદ નોંધી. પોલીસે ગણતરીના દિવસોમાં જ 4 આરોપીઓની ધરપકડ કરી છે. આ હુમલામાં વપરાયેલી કાર અને 3 બાઇક પણ જપ્ત કરવામાં આવ્યા છે. કોર્ટે તમામ 4 આરોપીઓને જેલના હવાલે કર્યા છે. રાજકોટ જિલ્લા ફૂડ વિભાગના મોટા દરોડા સામે આવ્યા છે. ગોંડલના જામવાડી ગામે ફેક્ટરી પર રેડ કરવામાં આવી છે. લાયસન્સ વિના ચાલતી ફેક્ટરીને સીલ કરવામાં આવી છે. કરોડો રૂપિયાનો ભેળસેળિયો મસાલો ઝડપાયો છે. ₹1.11 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. કુલ 35,000 કિલો મસાલો પકડાયો છે. મરચું, હળદર, ધાણાજીરું જપ્ત કરવામાં આવ્યું છે. પોરબંદર મહાનગરપાલિકાની જનરલ બોર્ડ બેઠક યોજાઈ. મેયર સાગર મોદીની અધ્યક્ષતામાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા. જનહિતને લગતા અનેક મહત્વપૂર્ણ ઠરાવો મંજૂર કરવામાં આવ્યા. બાકી મિલકત વેરા પર 90% વ્યાજ માફી કરાઈ. 30 સપ્ટેમ્બર સુધી કરદાતાઓને મળશે મોટી રાહત. રખડતા ઢોરો માટે બનશે આધુનિક ગૌશાળા. છાયા વિસ્તારમાં એસટીબી પ્રોજેક્ટને મળી છે મંજૂરી. શહેરના આયોજનબદ્ધ વિકાસ માટે ડીપી પ્લાન. મહાનગરપાલિકાના વહીવટી માળખામાં થશે નવી ભરતી. આમાં પહેલી જનરલ બોર્ડ મિટિંગ હતી. પહેલી જનરલ બોર્ડ મિટિંગમાં 7 મુદ્દાઓ પર નિર્ણયો લેવાયા છે. એમાં મુખ્ય મુદ્દો છે OTS, વન ટાઈમ સેટલમેન્ટ સ્કીમ અમે લઈને આવ્યા છે. જે લોકોએ વર્ષો સુધી પોતાનો વેરો ભરવાનો બાકી છે અને એનું વ્યાજ ખૂબ વધુ લાગી ગયું છે, વેરાની કિંમત કરતાં વ્યાજ 3 ગણું લાગી ગયું છે, તે લોકોને વ્યાજમાં 90%ની માફી આપીશું. કહેવાય છે ને કે ડોક્ટર એ ધરતી પર ભગવાનનું બીજું સ્વરૂપ છે અને આ વાતને અક્ષરક્ષ સાચી સાબિત કરી બતાવી છે વડોદરાના કરજણ તાલુકાના મેથી ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નિષ્ઠાવાન તબીબ ડોક્ટર સ્મિતાબેન રાજવાએ. છેલ્લા 15 વર્ષથી ફરજ બજાવતા ડોક્ટર સ્મિતાબેન આજે પોતે કેન્સર જેવી ગંભીર બીમારી સામે ઝઝૂમી રહ્યા છે. છતાં પણ શરીરની અસહ્ય પીડાને ભૂલીને તેઓ 29 જેટલા ગામોના ગરીબ દર્દીઓની સેવામાં રાત દિવસ અડગ ઉભા રહે છે. રોજની 60 થી 70 ઓપીડી તપાસવા ઉપરાંત વર્ષે 250 જેટલી સફળ નોર્મલ ડિલિવરી કરાવવાનો રેકોર્ડ ધરાવતા આ મહિલા ડોક્ટરે મહત્વની વાત છે કોરોના કાળની અંદર અભૂતપૂર્વ સેવા આપી હતી. આ ડોક્ટર પોતાની પીડા ભૂલીને બીજાની પીડા ઓછી કરવામાં લાગી ગયા છે. જેમના આ જનસેવાના અદ્ભુત જજ્બા અને માનવતાના કારણે ખુદ ગુજરાતના મુખ્યમંત્રીએ પણ પ્રશંસાપત્ર પાઠવીને બિરદાવ્યું છે. આ મેથી પીએસસીમાં છેલ્લા 15 વર્ષથી ફરજ બજાવું છું અને કેન્સરની ગંભીર બીમારી છે અને મને સૌ પ્રથમ છાતીનું કેન્સર હતું, જેનું ઓપરેશન થયા બાદ શરીરના અલગ અલગ ભાગમાં પણ મને કેન્સર ફેલાયેલું છે, જેની દવા મારી નિયમિત ચાલે છે. કીમોથેરાપી, રેડિયોથેરાપીની સારવાર મેં લીધેલી છે. હાલમાં પણ મારી ઓરલ કીમોથેરાપીની સારવાર ચાલે છે. છતાં પણ હું એવું માનું છું કે લોકોની જે આરોગ્યની સેવાઓ છે તે હું દિલથી કરું છું. હું એવું માનું છું કે જેવું આપણને ગમે છે એવું આપણે બીજાની સેવા આપીએ, એ જ આપણી સાચી ભાવના હોવી જોઈએ. મારી આ બીમારીના કારણે મેં ક્યારેય અહીંયા લોકોની આરોગ્યની સેવાઓમાં કોઈ અસર પડવા દીધી નથી. અમારા પીએસસીની અંદર જે વર્ષોથી સ્મિતાબેન રાઠવા તરીકે MBBS ડૉક્ટર છે એ સારામાં સારી સેવા બજાવે છે અને આજુબાજુના જે ગામના લોકો આવે છે એમની એ કરે પસંદગી કોઈ 24 કલાક ચાલુ હોય છે અને જિલ્લા કક્ષાએથી એવોર્ડ મળે છે. સ્વચ્છતા સારી છે એટલે કડક સભાનો છે પણ એમની સેવામાં સારી લોકો લાભ લે છે અહીંયા આગળ. અને કોઈ પણ બીમારી હોય ને એમની કેન્સરની બીમારીથી જજુમાં છે તો એ 24 કલાક સેવા આપવા તૈયાર તત્પર જ હોય છે. મેથી ગામનું અમારું PSC સેન્ટર છે. અહીંયા આગળ સ્મિતા મેડમ રાઠવા અહીંયા આગળ દવાખાનાની અંદર મેન ડોક્ટર તરીકેની પોતે સેવા આપી રહ્યા છે. છેલ્લા 15 થી 20 વર્ષથી પોતે અહીં સેવા આપી રહ્યા છે. અહીં એ આયા તે સુધીના જુઓ તો નાની બિલ્ડિંગ હતી, એ નાની બિલ્ડિંગમાંથી આ મોટી બિલ્ડિંગ કરી
અને આખા દવાખાનાનો એટલો બધો વિકાસ કર્યો. અહીંયા આગળ 24 કલાક પ્રસૂતિ ગૃહ, સારવાર માટેની સેવા, સતત સેવાની અંદર જોડાયેલા છે. એમ કહેવાય છે કે ડોક્ટર એ ભગવાનનો અવતાર છે. તો આજે આ સ્મિતા મેડમને આપણે જોઈએ કે આવી પરિસ્થિતિની અંદર પણ હોય 29 ગામના જેટલા બધા છે એ બધા જ અહીંયા સારવાર લેવા માટે આવે છે. મહેસાણા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. વાદળછાયા વાતાવરણની વચ્ચે વરસાદ થયો છે. વિસનગરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ. વિસનગરમાં મહેસાણા રોડ વિસ્તારમાં વરસાદ થયો અને આ વરસાદને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી. અસહ્ય ગરમીથી લોકોને રાહત મળી હતી. અમદાવાદ શહેર ભાજપનો યોજાશે મીડિયા સંવાદ કાર્યક્રમ. પીએમ મોદીએ પીએમ તરીકે 12 વર્ષ પૂર્ણ કર્યા છે અને જેને લઈને કાર્યક્રમ યોજાયો હતો. અમદાવાદ શહેરના પ્રભારી ઋષિકેશ પટેલે ખાસ માહિતી આપી. કેન્દ્ર સરકારની સિદ્ધિઓ અને યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી. પીએમ મોદીએ પીએમ તરીકે 12 વર્ષ પૂર્ણ કર્યા. પીએમ મોદીનું નેતૃત્વ વિકાસના વિશ્વાસનું પ્રતીક છે. અનેક જનકલ્યાણના વિકાસના કામો તેમની નિદ્રામાં થયા છે. સૌથી પહેલા તો વડાપ્રધાન તરીકે સતત ત્રીજી વખત ચૂંટાયા પછી એમના મનની અંદર મહિલાઓ, ખેડૂતો, યુવાનો અને ગરીબોનું જે સ્થાન હતું, પહેલી જો સહી એમને કોઈની કરી હોય તો પીએમ કિસાન સન્માન નિધિ કે જે આ કદાચ 20મી તારીખે એ 23મો હપ્તો પણ એ રિલીઝ કરવાના છે. એવી પીએમ કિસાન નિધિ સન્માન નિધિમાં એમને પહેલી જો સહી કરી હોય તો ખેડૂતો માટે કરી. જનધન ખાતા 58 કરોડ જેટલા જનધન ખાતા, એમાં 32 કરોડ જેટલી મહિલાઓના ખાતા. આ ખાતા ખોલાવાથી એક ફાયદો એ થયો કે જેમને લાભ મળવા પાત્ર નહોતા અને જે ભૂતિયા લાભાર્થીઓ હતા 4.31 કરોડ લોકોને એને ડિલીટ કર્યા. 21 જૂને થશે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી. માણસા ખાતે યોજાયો રાજ્યકક્ષાનો કાર્યક્રમ. અમિત શાહ અમદાવાદના કાર્યક્રમમાં હાજરી આપવાના છે. અમદાવાદ ખાતે યોગ દિવસના કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે. રાજ્યભરમાં યોગના 10થી વધુ મોટા કાર્યક્રમો યોજાશે. રાજ્યમાં 24,000 નાના મોટા કાર્યક્રમો પણ યોજાશે. 1.25 કરોડ લોકોનું કરવામાં આવ્યું છે રજીસ્ટ્રેશન. 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આ વર્ષે ખૂબ જ મહત્વનું છે. કુલ મળીને આખા રાજ્યમાં હાલ સુધી 10થી વધારે મોટા કાર્યક્રમો અને આખા રાજ્યની અંદર યોગ દિવસ સુધી 24,000 જેટલા નાના મોટા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. શાળાઓ હોય, કોલેજો હોય, કોર્પોરેટ ઓફિસીસ હોય, ઇન્ડસ્ટ્રીઝ હોય, ગાર્ડનો હોય અને જાહેર માર્ગો પર આ તમામ ક્ષેત્રની અંદર યોગ બોર્ડ દ્વારા રાજ્યના સામાજિક સંસ્થાઓ સાથે મળીને આ કાર્યક્રમોનું આયોજન કર્યું છે. જામનગરમાં ભવ્ય અને વિશાળ યોગ શિબિરનું આયોજન. રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા રહ્યા ઉપસ્થિત. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ. અજીતસિંહ પેવેલિયન ગ્રાઉન્ડ ખાતે વિશેષ કાર્યક્રમ. આર્મી, નેવી, એરફોર્સના જવાનો ઉત્સાહભેર ભાગ લીધો. પોલીસ કર્મીઓ સહિત ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. અનુભવી ટ્રેનરો દ્વારા સુંદર યોગાભ્યાસનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. એના ભાગરૂપે 21મી જૂન એટલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, જે સમગ્ર વિશ્વમાં આદરણીય પ્રધાનમંત્રીશ્રીની ચેતનાથી ક્યાંક પ્રસ્થાપિત થયો છે, ત્યારે એના પૂર્વ ભાગરૂપે ગુજરાત યોગ બોર્ડ દ્વારા અલગ અલગ 12 જિલ્લાઓમાં અલગ અલગ થીમ સાથે પ્રી યોગનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં જામનગરમાં સૈનિકો સાથે, દેશના જવાનો સાથે યોગના એક કાર્યક્રમનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું, જેમાં ગુજરાત યોગ બોર્ડની તેમજ જિલ્લા વહીવટી પ્રશાસન તેમજ ડિફેન્સ સર્વિસીસની ત્રણેય પાંખો, એરફોર્સ, નેવી અને આર્મીના જવાનો સાથે તેમજ પોલીસ ડિપાર્ટમેન્ટના જવાનો સાથે આજે યોગ કરવાનો અવસર પ્રાપ્ત થયો. ત્યારે આ તકે હું યોગ બોર્ડ તેમજ જિલ્લા વહીવટી પ્રશાસન તંત્રનો ખૂબ હૃદયપૂર્વકનો આભાર માનું છું. ધારાસભ્ય હાર્દિક પટેલે તંત્ર પર આકરા પ્રહાર કર્યા છે. પુસ્તકાલયના લોકાર્પણ સમયે હાર્દિક નારાજ. 20 લાખના ખર્ચે પુસ્તકાલયના ઉદઘાટન સમયે તેઓ નારાજ થયા. ખુલ્લા તડકામાં ગોઠવાયેલી વ્યવસ્થાથી તેમણે અસંતોષ વ્યક્ત કર્યો. સંબોધનમાં વિકાસ કાર્યોની ધીમી ગતિ સામે તેમણે અસંતોષ ઠાલવ્યો છે. 4 વર્ષમાં 100 કરોડની ગ્રાન્ટ સામે 20 કરોડના કામ અધૂરા હોવાની વાત હાર્દિક પટેલ દ્વારા કરાઈ છે. પહેલા જૂના કામ પૂર્ણ કરો, પછી નવી ગ્રાન્ટની માંગ કરો તેવું પણ તેમણે નિવેદન આપ્યું હતું.
22 થી લઈને 2026 ચાલે છે 100 કરોડ રૂપિયા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ધારાસભ્યની ગ્રાન્ટ, 15મા નાણાં પંચ આયોજનની આ બધી ગ્રાન્ટો આપણે મંજૂર કરી કે 100 કરોડમાંથી હજુ પણ છેલ્લા 3 વર્ષની અંદર 20 કરોડના કામ ગામડામાં થયા નથી અને એના કામ પેન્ડિંગ છે. આજે સરપંચોને, તલાટીને, વીસીને ગામના આગેવાનો બોલાય, તમારા ગામમાં મંજૂર થયેલા પૈસા કોઈ ગામમાં 5 લાખ, 6 લાખ, કોઈ ગામમાં 10 લાખ, 15 લાખ મંજૂર થઈને પડ્યા છે. ત્યાં સુધી પૈસા આવતા 2 મહિનામાં નહીં વાપરે. રૂપિયાની ગ્રાન્ટ ની બધાને બેઠા કહી દઉં. સરપંચ હોય, તલાટી હોય, તાલુકા સદસ્ય હોય, તમારા મંજૂર થયેલા પૈસા વાપરવાના, નવા માંગવા. એનું કારણ શું? તમારી બધાને વિનંતી છે કે સરકાર પૈસા આપે, મારી ગ્રાન્ટ હું વિનંતી કરું, મને મારી ગ્રાન્ટ આપો જલ્દી, મારે તરત પતી જાય, તમે વાપરતા નહીં. નર્મદા ભાજપમાં આંતરિક વિખવાદનો મામલો સામે આવ્યો છે. નર્મદા ભાજપના હોદ્દેદારોને ગાંધીનગરનું તેડું આવ્યું છે. ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ ગાંધીનગર ખાતે પહોંચ્યા. સાંસદ મનસુખ વસાવા પણ ગાંધીનગર પહોંચ્યા. નર્મદા જિલ્લા ભાજપના પ્રમુખ નીલ રાવ પણ ઉપસ્થિત રહ્યા. જગદીશભાઈ વિશ્વકર્માના નિવાસ સ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું. દર્શનાબેન દેશમુખ ચાલુ કાર્યક્રમમાં નીકળી ગયા હતા બહાર. જિલ્લા પ્રમુખે મહિલા ધારાસભ્યનું અપમાન કર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો. સમગ્ર મુદ્દે જગદીશ વિશ્વકર્માએ નિવેદન આપ્યું. ભાજપ પક્ષ એક પરિવાર છે, કોઈ નાનો મોટો વિષય હશે તો અમે દૂર કરી દઈશું. ભારતીય જનતા પાર્ટી ખૂબ મોટો પરિવાર છે અને પરિવારના તમામ સદસ્યો સાથે મળીને કામ કરતા હોય છે. કદાચ ક્યાંક નાના મોટા કાર્યકર્તાનો કદાચ કોઈ વિષય હશે તો પાર્ટી એની ટેક કેર કરતી હોય છે. આ બુલેટિનમાં અત્યારે ફક્ત આટલું જ. નમસ્કાર.